અમદાવાદમાં મદ્રેસાનો સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલાનો મામલો સામે આવ્યો। દરિયાપુર ખાતે આવેલ સુલતાન મહોલ્લામાં મામલો સામે આવ્યો છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પૂરી જાણકારી આપી રહ્યા છે। જી નરેન્દ્ર। શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના આપીને રાજ્યની લગભગ 1100 કરતા પણ વધારે જે મસ્જિદો છે અને મદ્રેસા છે એમાં સર્વેની કામગીરી ચાલુ રહી છે અને એ પૈકી કેટલીક જગ્યાઓ પર સહકાર ના મળી રહ્યો હોય એ પ્રકારની બાબતો પણ સામે આવી રહી છે। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ સુલતાન મસ્જિદની અંદર એક શિક્ષક આચાર્ય છે તેઓ સર્વેની કામગીરી માટે ત્યાં પહોંચ્યા હતા અને મસ્જિદ બંધ હોવાના કારણે એમના દ્વારા મસ્જિદનો ફોટો તેઓ પાડી રહ્યા હતા। એ સમયગાળા દરમિયાન જ એકાએક ટોળું એકત્રિત થઈ ચૂક્યું હતું અને ટોળું એકત્રિત થઈને આ શિક્ષક પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અમદાવાદના જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એ અને એ સિવાય શિક્ષક સહિતના આચાર્ય મંડળના સભ્યો છે અત્યારે હાલ દરિયાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને આ ટોળા સામે અત્યારે હાલ જે ફરિયાદની કામગીરી થતી જોવા મળી રહી છે। મહત્વનું છે કે તમામ મસ્જિદોમાં જઈને આજે સર્વેની કામગીરી ચાલી રહી છે એ પૈકી અનેક જગ્યાઓ પર એવી પણ બાબતો સામે આવી રહી છે કે જ્યાં જે મદ્રેસાના સંચાલકો છે એ સહકાર ના આપી રહ્યા હોય અથવા તો આજુબાજુનું ટોળું એકત્રિત થઈ રહ્યું હોય એ સહિતની તમામ બાબતો બની રહી છે, જેમાં અમદાવાદમાં આ પ્રકારનો હુમલાનો બનાવ પણ સામે આવ્યો છે। નરેન્દ્ર, જ્યાં બનાવ બન્યો છે ત્યાં મદ્રેસાના કોઈ સંચાલકો ઉપસ્થિત હતા કે કેમ? આચાર્યની સાથે તેમની ટીમમાં અન્ય કોઈ સદસ્યો હતા કે કેમ? તેઓને લઈને શું વિગત? જી, જે સમગ્ર ઘટના છે એ જ રીતના સામે આવી હતી કે મસ્જિદનો એ સમયગાળા દરમિયાન મસ્જિદ બંધ હતી અને શિક્ષકોને એ સૂચના આપવામાં આવી હતી કે તેઓ જે જગ્યા પર જાય ત્યાં મસ્જિદ બંધ હોય તો એનો ફોટો પાડવો એમને, અને એના જ કારણે મસ્જિદ બંધ હોવાને કારણે શિક્ષક ફોટો પાડી રહ્યા હતા। એ સમયગાળા દરમિયાન શરૂઆતમાં 4-5 લોકો અને ત્યારબાદ લગભગ 100 જેટલા લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને ત્યારબાદ આ સમગ્ર ઘટના જે છે એમાં ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। અત્યારે હાલ પોલીસ દ્વારા એ દિશામાં જ તપાસ ચાલી રહી છે કે બાજુના રહેલ સીસીટીવી આ સિવાય મસ્જિદના સંચાલકો અથવા તો સ્થાનિક જે અગ્રણીઓ છે એમને એકત્રિત કરીને ઘટના કેવી રીતના બની અથવા તો એ કયા લોકો હતા કે જેમના દ્વારા આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો એ સહિતની તમામ બાબતો જે છે એ સંદર્ભની અંદર તપાસ ચાલી રહી છે। આ સિવાય જે કેટલાક સ્થાનિક અગ્રણીઓ છે એમની સાથે વાતચીત થઈ છે એમાં પણ તેઓ સ્પષ્ટ કરતા જોવા મળી રહ્યા છે કે આ પ્રકારની ડાયરેક્ટ ટીમ પહોંચી જાય એના કારણે લોકોની લાગણીઓ દુભાતી હોય છે। સૌથી સારી સ્થિતિ એ હોઈ શકે કે વકફ બોર્ડને સૂચના આપવામાં આવે, વકફ બોર્ડની સૂચના બાદ જો શિક્ષકની ટીમ ત્યાં જાય તો સહકાર યોગ્ય રીતના મળી રહે અને આજે સાંજ સુધીમાં જ્યાં આ તમામ ડેટા કલેક્ટ કરવાનો છે ત્યારે જરૂરથી વકફ બોર્ડનો કોન્ટેક્ટ કરવા માટેનો પણ પ્રયત્ન આ ટીમો દ્વારા અત્યારે હાલ થતો જોવા મળી રહ્યો છે। ઓકે નરેન્દ્ર, આભાર જાણકારી બદલ। જો કે અહીં પ્રશ્ન આવીને ઉભો રહે છે કે આ જે આચાર્ય છે જે ત્યાં સર્વે કરવા માટે ગયા હતા એ તો જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશનું પાલન કરીને ત્યાં ગયા હતા, ત્યારે હવે જોવાનું રહેશે કે આ મામલે હવે શિક્ષણ વિભાગના અધિકારીઓ તરફથી પણ કોઈ રિએક્શન સામે આવે છે કે કેમ। અત્યારે જાણકારી એવી છે કે બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવતા હતા આચાર્ય, તેઓ પોતાના સર્વેના કામ રૂપે ત્યાં ગયા, મદ્રેસા બંધ હતું તો એ પુરાવા રૂપે ફોટો લઈ રહ્યા હતા અને એ જ દરમિયાન ટોળાએ હુમલો કર્યાનો મામલો સામે આવ્યો છે। જોઈ રહ્યું કે આ કેસમાં આગામી શું કામગીરી થાય છે।